સુરતની વરાછા પોલીસે વ્યાજખોર સામે કાર્યવાહી કરી હતી। ફરિયાદી અલગ અલગ સમયે 2.30 લાખ વ્યાજે લીધા હતા। વ્યાજખોરોએ 20% લેખે વ્યાજે રૂપિયા આપ્યા હતા અને 2.30 લાખ સામે 22 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી। ફરિયાદી ભાવેશને પઠાણી ઉઘરાણી સાથે માર પણ મારવામાં આવ્યો હતો અને ભાવેશ મકવાણાએ ફરિયાદી આપતા પોલીસે આરોપી કમલેશ સાડિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતની વરાછા પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે। ફરિયાદી અલગ અલગ સમયે 2.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજખોરોને 20% લેખે વ્યાજ રૂપિયા આપતો હતો। 2.5 લાખ સામે 22 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી। ફરિયાદી ભાવેશને પઠાણી ઉઘરાણી સાથે માર પણ મારવામાં આવ્યો હતો। ભાવેશ મકવાણાએ ફરિયાદ આપતા પોલીસે આરોપી કમલેશ સાડિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વ્યાજખોરોએ 20% લેખે વ્યાજે રૂપિયા આપ્યા ન હતા અને 2.5 લાખ સામે 22 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી। રકમ કરતા વધુ વ્યાજ વસૂલ્યા બાદ પઠાણી ઉઘરાણી કરતા હતા। વ્યાજખોરોથી કંટાળી વરાછા પોલીસ મથકે કારખાનેદારે ફરિયાદ નોંધાવી હતી। આરોપીને સૌરાષ્ટ્રના રાજુલાથી પકડી પાડ્યો હતો અને ફરિયાદી ભાવેશને પઠાણી ઉઘરાણી સાથે પણ માર મારવામાં આવ્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।